આજે 14મી એપ્રિલ 2024ના રોજ વીડી પટેલ શૈક્ષણિક સ્કૂલ માંડાવડ તેમજ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડના છાત્રોએ બહોળી સંખ્યામાં હોંશે ભાગ લીધો હતો ને બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા સન્માનપત્રો એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રિન્સિપાલ પ્રફુલભાઈ વાડોદરિયા, વિસાવદર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ તેમજ બહોળી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શ્રી વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડના પ્રિન્સિપાલ પીએલ વાડોદરિયા સાહેબ દ્વારા આજે શ્રી વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ અને લાયન્સ ક્લબ વિસાવદર બંને દ્વારા આયોજિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી પ્રસંગે આજરોજ સંસ્થાના બાળકો દ્વારા સરસ મજાનું નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમ છતાં બાબા સાહેબ આંબેડકર જે આપણા ભારતનું જે બંધારણ સરસ મજાનું લખીને આપતા ગયા છે, આવા ઉજળા બંધારણને આપણે કેમ ના યાદ કરીએ। આવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે નિબંધ સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવેલું હતું અને વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું હતું। તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ હોંશે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।